ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વેલમાર્ક લો પ્રેશર અને બે ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની મોટી સંભાવના વ્યક્ત કરાઈ છે। નવસારી સહિત વલસાડ, ડાંગ અને દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે અને બીજી તરફ સુરત સહિત ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓ માટે યલો એલર્ટ છે। આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ધીમે ધીમે હવે ઘટશે અને ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 18% ઓછો વરસાદ થયો છે। જો કે આવનારા સમયમાં રાજ્યમાં વરસાદ વરસી શકે તે પ્રમાણેની માહિતી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, અત્યારે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આવનારા સમય માટે શું વધી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? બિલકુલ લવલી, જે રીતે અલગ અલગ 4 જેટલી વરસાદી સિસ્ટમો છે હાલ સક્રિય છે। મોન્સૂન લાઇન પસાર થઈ રહી છે, ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, વોલમાર્ક લો પ્રેશર પણ સક્રિય છે। અરબી સમુદ્રની અંદર પણ હવે વરસાદી સિસ્ટમો એક બાદ એક સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે આવનારા દિવસોમાં ફરી એક વખત મેઘરાજા મન મૂકીને વરસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। જોકે હાલ જે 48 કલાક સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ, જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો તેવી સંભાવનાઓ નહીવત છે। જો કે બીજી તરફ વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યની અંદર જે અલગ અલગ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે તેની સીધી જ અસર જોવા મળશે। આજના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીનો જે સમાવેશ છે તે થાય છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, જે માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ જે વરસાદી સિસ્ટમો છે તેના થકી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ભાવનગર અને અમરેલીની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જે છે તે બાકીના જિલ્લાઓની અંદર છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે। હજુ આ વરસાદી સિસ્ટમો એક્ટિવ છે, જેના કારણે જે હેવી સ્પેલ જે છે તે થઈ શકે, એટલે કે ક્યાંક એકાદું ભારે વરસાદી ઝાપટું છે તે જ્યાં એલર્ટ નથી આપ્યું તેવા જિલ્લાઓમાં પડી શકે છે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે અને જે રીતે ગાજવીજ અને ભારે પવન છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં પણ જોવા મળી શકે છે। એટલે કે આ 4 વરસાદી સિસ્ટમો છે, અરબી સમુદ્ર પણ સક્રિય છે। તમામ સિસ્ટમોની અસરથી રાજ્યમાં હજુ વરસાદી માહોલ તો રહેશે, ક્યાંક ને ક્યાંક તેનું જોર ધીમું પડશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અત્યારે રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ આવનારા સમયમાં રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામી શકે તે પ્રમાણેની માહિતી સામે આવી।